હું અમને મૂકીને આવી ગઈ છું ઘરે ને અમારા ઘરે જો મહેમાન આવી ગયા છે. મહેમાનમાં તો અમારા શર્મિલાબેનના ભાભી છે. અમારે શ્રી શ્રી રવિશંકર મહારાજે 1981માં આર્ટ ઓફ લિવિંગની શરૂઆત કરી. સુદર્શન ક્રિયાથી કેટલા ફાયદા. સવાલ જવાબ કેવા આગળ કેવું વાંચ્યું ને હમણાં ખબર પડી જશે. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં રહેશો. તો આજે આપણે નાસ્તો બનાવવાનું મોડું થઈ ગયું. મેં તો નાસ્તો કરી લીધો છે અને ત્યારે મેહુલને ઓમ માટે ભાખરી બનાવું છે. જો ભાખરી આપણી બને છે અને એક ભાખરી બની ગઈ છે અને જો ઘી ચોપડીને રાખી દીધું છે. અને મારા ધાર્મિકભાઈ મેહુલભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. તો ચાલો બધા નાસ્તો કરવાનો. અમારા ઓમભાઈ આજે બ્રશ કરે છે. નાસ્તો થોડુંક જાગવાનું મોડું થઈ ગયું એટલે નાસ્તો બનાવવાનું મોડું થઈ ગયું. નકર તો 9 વાગે તો આપણે કામ કરીને અડધું તો કામ થઈ ગયું હોય, પણ આજ તો હજી નાસ્તા પાણી હાલે. જો હજી 9 વાગી ગયા છે. નહીતર અત્યારે મારે કચરાને એવું વળાઈ ગયું હોય બધું નાસ્તા પાણી થઈને. પણ આ તો હજી નાસ્તાને એવું કરીએ છીએ. તો ચાલો નાસ્તા પાણી થઈ જાય પછી આપણે કામ કરીએ. તો ઓમભાઈને હવે નાસ્તો આપી દઈએ. મારા ઓમભાઈ પણ આવી ગયા છે. જો ધાર્મિકભાઈ જો એનું કામ ખુદ જાતે જ કર્યો. જાગીને તરત જકે પથારી ઉપાડી લીધી. ચાલો આમાં ધાર્મિકભાઈ એનું કામ કરે છે. જેમાં ધાર્મિકભાઈ એનું કામ કરે છે, ગોદડાને બધું ઉપાડે છે. અને નાસ્તા પણ તમારા ધાર્મિકભાઈ થઈ ગયા. પહેલાં નાસ્તા કરી લીધા અને હવે પથારી ઉપાડે છે. અને હવે આપણે કચરા પોતાને ભરી નાખીએ ફટાફટ અને નવરા થઈ જાય. તો ઓલરેડી મોડું થઈ ગયું છે. કાંઈ ધાર્મિકભાઈ કચરા ને કપડાં ને એવું બધું થઈ ગયું ને અમારા ધાર્મિકભાઈને જો કામ કરીને ભૂખ લાગી. આજ તો બનાવવાનું છે ભીંડાનું શાક ને રોટલી બનાવવાનું છે. અને આજ તો રસોઈ મોડું થઈ ગયું છે, થોડું શરદી જેવું થઈ ગયું છે. ફટાફટ ભીંડાનું શાક ને રોટલી બનાવી. ભીંડો સારો કાલે પૂણો મળી ગયો. સરસ છે ભીંડો છે, એકદમ પૂણો. ભીંડો નાની છે અને શાક બી સારું થાય. અને આખો ભીંડો સારો થાય, પણ આખો ભીંડો કરવાનો ટાઈમ નથી. હવે મારા દીકરાએ ત્રણે જમી લીધો ને જમી કાઢીને મારા ધાર્મિકભાઈ જો વાંચવા બેસી ગયા છે. એક્ઝામ આવે છે એટલે કેટલું વાંચ્યું? ચોપડી લઈને બે આવું એટલે કા તો હચું વાંચીશ. હાલ બે આમાં એક સવાલ પૂછો તો પૂછતો અમે કેટલું કાવડે જોઈએ આપણે. હાલ તો સવાલ જવાબ કેવા કાવડે કેવું વાંચ્યું ને હમણાં ખબર પડી જશે. ઓમ પૂછતો એને. અમારા ઓમભાઈ પૂછે છે એને સવાલ, ધાર્મિકભાઈ જવાબ આપશે. એટલું જ વાંચું બે પન્ના. સવાલ મોટો હોય, જવાબ નાનો હોય. કે તમે साइज का क्या नाम था? ऑप्शन नहीं बोलना पड़े. બોલવા જ પડે ને. आवड़े ठोठिया. બોલ ને ભાઈ. पुट्टन छुट्टन कुट्टन ओटो पुट्टन. તો ચાલો અમારા ધાર્મિકભાઈ વાંચવા બેસી ગયા છે અને આપણે વાસણ ટોકવાનું બાકી છે. તો વાસણ ઉટકી કાઢીને પછી આપણે થોડી વાર આરામ કરશું અને પછી જવાનું છે મારા ઓમભાઈને મૂકવા. અને ધાર્મિકભાઈ જો શું છે બોલો ધાર્મિકભાઈ. ધાર્મિકભાઈને બહુ હસવું આવે અમારે જો. તો ચાલો વાસણ ઉટકીને મારે ઓમને મૂકવા જવાનું છે. ઓમભાઈની એક્ઝામ ચાલુ છે, હવે 2-3 પેપર બાકી રહ્યા છે. કેવો હું ઓમને મૂકીને આવી ગઈ છું ઘરે ને અમારા ઘરે જો મહેમાન આવી ગયા છે. મહેમાનમાં તો અમારા શર્મિલાબેનના ભાભી છે. તો જય શ્રી કૃષ્ણ. તમારા ભાભી કંઈક ઓફર લઈને આવ્યા. શું કહો છો ભાભી? હું આર્ટ ઓફ લિવિંગમાંથી છું. અમારે શ્રી શ્રી રવિશંકર મહારાજે 1981માં આર્ટ ઓફ લિવિંગની શરૂઆત કરી. એમાં અલગ અલગ એજ વાઇઝ અલગ અલગ કોર્સીસ એણે ઓર્ગેનાઇઝ કર્યા. એમાંનો એક છે બેઝિક હેપીનેસ કોર્સ. એ આવે 18 ઉપરના બધા જ લોકો માટે. એમાં આવે ધ્યાન, પ્રાણાયામ અને મેઇન ઇમ્પોર્ટન્ટ સુદર્શન ક્રિયા. એ સુદર્શન ક્રિયાથી કેટલા ફાયદા. આપણે 100-150 ઉપરના રોગો તો જલ્દી આપણને થતા જ હોય. થતા અટકી જાય છે. હા, એ વાત બરોબર. શરીરનું શુદ્ધિકરણ થાય એટલે એકદમ માનસિક શાંતિ મળે. માનસિક શાંતિ મળે એટલે આપણે ખુશ જ રહીએ અને આપણે એમાં ઉર્જાનું લેવલ આખો દિવસ ગમે એટલું કામ કરો તમે ઘટતું જ નથી. અને જલ્દી થાકે લોથપોથ થઈ જાવ કે એવું કાંઈ નહીં. અને જલ્દી આસપાસના લોકો આપણને આમ કે કાંઈ મગજમાં રહેતું જ નથી. મતલબ એકદમ મગજને શાંતિ મળી જાય. પોઝિટિવિટી આપણને શરીરને આવી જાય આપણી અંદર. એટલે આપણે શું કરીએ, આપણને અંદરથી કંઈક સ્કિલ બહાર નીકળે. આપણે કંઈ પણ કામ કરવા માટે આપણને પ્રોત્સાહન મળે આ કરવાથી. એટલે ઉર્જા, રોગ પ્રતિકારક શક્તિ 100% વધી જાય. અને તમને કાંઈ જે તે કોઈની વાત આ તે તમારા સંબંધ પણ
બીજા બહુ સારા સારા આવે છે. મતલબ મગજ માઇન્ડ ફ્રેશ થઈ જાય. એનો લાભ છે તો હું કહું છું કે આ કોર્સ જલ્દીથી કરી તો કોર્સ કરવા માટે શું કરવું જોઈએ? કોર્સ માટે આ તમને આ 24 માર્ચે છે આ કોર્સ, હા તો એની લિંક છે, એનો તમને ફોટો મોકલું, એમાં તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો અથવા આવી રીતે હોય હું આવીને ફોર્મ ભરી જાઉં. ઠીક, આવી રીતે ફોર્મ ભરવાને ને? 1500 રૂપિયાનું ડોનેશન રહેશે. હા ડોનેશન એક કમિટમેન્ટ માટે છે. આ ડોનેશન ક્યાં જાય તો કે આનાથી બીજા જે નથી કરી શકતા ઈ બધા એની માટે છે. કેટલાય છોકરા આપણે ભણે છે હા બરાબર છે. અને કેટલાય એવા સેવા પ્રોજેક્ટ ચાલુ છે, હા પણ આ કમિટમેન્ટ માટે છે એમ. 1500 એટલે આ ફોર્મ ભરવાનું અને 1500 રૂપિયા જમા કરવાના. કોર્સ કરશો ને પછી લાઈફ ટાઈમ ફ્રી, પછી ગમે ત્યાં કોર્સ હશે તમે એમને બેસી શકો. ઠીક, મતલબ આ ભાભીનું કહેવાનું એવું છે કે આપણે ફોર્મ ભરવાનું અને 1500 રૂપિયા ફી જમા કરવાની, પછી લાઈફ ટાઈમ માટે ફ્રી છે. તો ભાભી મારું ફોર્મ ભરવા આવ્યા છે તો અમારા શર્મિલાબેને ભરી દીધું છે ને ભાભીએ ભરી દીધું છે કા. તો સારું, ચાલો આપણે પણ ફોર્મ ભરી દઈએ ને તમારે પણ કોઈને ફોર્મ ભરવું હોય તો નીચે મને કોમેન્ટ કરજો અને લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને વિઝિટ કરજો, તમને બધી માહિતી મળી જશે. બરાબર ને ભાભી? શર્મિલાબેનના ભાભીની આવ્યા હતા, બહુ સરસ બધું સમજાવ્યું, તમે જોયું ત્યાં આગળ કે કેટલું સમજાવ્યું. તો તમારે પણ કોઈને જો કંઈ પ્રોબ્લેમ હોય ન હોય તો પણ આપણે હેલ્થ માટે બહુ સારું છે. તો તમારે પણ જો કોઈને ફોર્મ ભરવું હોય તો તમે ભરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી જ દીધેલી છે, ત્યાં જઈને વિઝિટ કરજો અને ફોર્મ પણ ભરી દેશો. અને વધારે કંઈ માહિતી જોઈએ તો તમે મને કોમેન્ટ કરજો, હું તમને કોન્ટેક્ટ નંબર આપીશ, એમાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો સારું, ચાલો હવે આપણે ઓમભાઈને લેવા જવાનો સમય થઈ ગયો, આપણે ઓમભાઈને લઈ આવી. ઓમભાઈ એક્ઝામ દેવા ગયા છે, મૂકીને આવી ત્યાં ભાભીની આવી ગયા, અત્યારે પાછી લેવા જવાનો સમય થઈ ગયો છે તો ફટાફટ લઈ આવું, લઈને આવીશ ત્યાં હજી 1 કલાક થઈ જશે. અમને સ્કૂલે પહોંચી ગયા છે અમને લેવા માટે ને બધા આવી ગયા છે. જો ઓમભાઈને લઈને તો હું ક્યારની આવી ગઈ હતી, પણ નીચે બધા બેઠા હતા તો પછી નીચે થોડી વાર બેસી ગઈ. ફોન પછી અમારા ઓમભાઈ પાસે હતો, કેમ કે ઓમ રોજ પેપર દઈને આવે, પછી ઓમનું પેપરનું સોલ્યુશન આવે તો ઓમ પછી આવીને તરત ફોનમાં પછી એમ પેપરનું સોલ્યુશન જોતા હતા. અત્યાર સુધી ભાઈ ફોનનું સોલ્યુશન જોતા હતા, ફોન કંઈ મારી પાસે હતો નહીં. અને અત્યારે આપણે રસોઈની તૈયારી કરવી તો અત્યારે બનાવું છું આખા રીંગણાનું શાક ને રોટલા. તો આખા રીંગણાનું શાક તમે કરી નાખ્યું છે અને મરચાઈ તળી નાખ્યા છે અને હવે રોટલા બનાવવાના. તો ચાલો હવે રોટલા બનાવી નાખીએ. અને આજે લેટ થઈ ગયું થોડું, કેમ કે નીચે બેઠી એટલે થોડીક વાર આપણે બેસીએ એટલે લેટ થઈ જાય. ઓલરેડી 7 સવા 7 જેવું થઈ ગયું અને અત્યારે 7:45 થઈ ગયા. જો તો સારું, ચાલો ફટાફટ રોટલા બનાવી નાખીએ અને ત્યાં મેહુલ પણ આવી જશે. રોટલા બનાવીને ત્યાં તો મેહુલ લઈ આવી જશે. હેલો મિત્રો, તો આપણે જો ટ્યુશનથી આવી ગયા છે ને આપણને ભૂખ લાગી એટલે મમ્મી આપણે આટલું જમવાનું બનાવે છે. જો સરસ મજાનો રોટલો બનાવે અને ભાઈ જો જમવા બેસી ગયો છે. તો હાલો આપણે હવે જમી લઈએ. ધાર્મિક ભાઈ જો જમી કાઢીને બેસી ગયા છે સોફા ઉપર અને મેચ જોવાનું ચાલુ કરી દીધું છે. જમેલું પચાવે છે અને ગોળ ખાઈ સારે કા. અને આપણે જમીને ઊભા થયા છે, કામ બધું બાકી છે. તમે કીધું ધાર્મિકભાઈ શું કરે જોઈ આવું. મેં એમ કે ધાર્મિકભાઈ વાંચવા બેસી ગયા છે, ધાર્મિકભાઈ ટીવી ચાલુ કરીને બેઠા છે. તો ચાલો હવે આપણે વાસણને ઉટકી નાખશું. અને મમ્મી નથી તો ઘર તો આમ સોનું સોનું જ લાગે. મમ્મી વગરનું તો એમ ઘરમાં કોઈ નથી એમ લાગે. સોફા ઉપર તો કરે બેઠા હોય કાદવું. ધાર્મિકભાઈ ગોળ ખાતા હતા, ચોરી પકડાઈ ગઈ. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.